ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન। બાળકોમાં સર્વાંગી વિકાસને વેગ મળ્યો। ગુજરાત યોગ બોર્ડના સમર કેમ્પથી સાવરકુંડલાના બાળકોમાં યોગ અને સંસ્કાર સિંચન। ગુજરાત યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા ખાતે આયોજિત સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન થયું। આ કેમ્પમાં 5 થી 15 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ, પ્રાણાયામ, સંગીત, માઇન્ડ પાવર, બ્રેઇન જીમ, જૂની રમતો, સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધાઓ, કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો। આ સમર યોગ કેમ્પનું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અમરેલી જિલ્લાના જાણીતા યોગ કોચ બીનાબેન પંડ્યાએ સંપૂર્ણ કેમ્પ દરમિયાન બાળકોને સરળ અને સમજાય તેવી રીતે યોગ અને અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું। બીનાબેન પંડ્યાના અનુભવ અને શૈક્ષણિક શૈલીએ બાળકોમાં યોગ પ્રત્યે રુચિ જગાવી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી હતી। આ કેમ્પના સફળ સંચાલનમાં જાગૃતિબેન આર ગોસ્વામી અને કિરણબેન એન ભટ્ટીએ સહસંચાલક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। તેમણે સમગ્ર કેમ્પ દરમિયાન નાની મોટી તમામ વ્યવસ્થા સંભાળીને બાળકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું। તેમની નિષ્ઠાવાન સેવાઓએ કેમ્પને સુચારુ રૂપે ચલાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું। સમર યોગ કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર શારીરિક કસરતો જ નહોતો, પરંતુ બાળકોમાં સારું શિક્ષણ, માતા પિતા અને પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા તેમજ સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માટેની સમજણ કેળવવાનો હતો। આ કેમ્પ દ્વારા બાળકોને શિસ્ત, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યોનું મહત્વ શીખવવામાં આવ્યું। આ પ્રકારના કેમ્પના આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે છે અને તેમને ભવિષ્ય માટે સક્ષમ નાગરિક બનવામાં મદદ મળે છે। ગુજરાત યોગ બોર્ડ અને સાવરકુંડલાની યોગ પ્રેમી જનતાનો આભાર કે તેમણે આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું। આગામી સમયમાં પણ આવા વધુ કેમ્પનું આયોજન થાય તેવી આશા રાખીએ। નમસ્તે, હું આ સમર કેમ્પમાં આવી છું। મને ખૂબ જ મજા આવી। આમાં ડ્રોઈંગ, ડાન્સ ઘણું બધું હતું, તેમાં પણ મને ખૂબ જ મજા આવી। મને જે એકવાર હું હવે વાંચવા માંડી તે મને તરત જ યાદ રહેવા માંડ્યું છે। ગીતાજીના શ્લોક જે મને નહોતા આવડતા તે પણ આવડવા માંડ્યા છે। યોગમાં બીનાબેન સાથે જોડાણી છું અને મારો પરિચય છે રાજુ બાપુના ઘરેથી છું અને યોગમાં આવ્યા પછી મને બહુ જ ફાયદો થયો છે અને મારા થકી હું બીજાને ફાયદો કરાવું છું। તો તમે બધા પણ જોડાવ તો સારું। મારું નામ મરુઆ કાવ્યા છે। અહીંયા અમને મેડમ સારી રીતે યોગ શીખવાડે છે। અહીંયા નાસ્તો પણ ખૂબ સરસ હોય છે। બધી યોગ પણ અમને શીખવાડે છે બહુ સરસ। કે તો માઇન્ડની કસરત, લખવા માટે અને પાવરને યોગ બધાય શીખવાડે છે। હાઈટ ઊંચી કરવા સારી રીતે અમને ગુજરાત સરકાર દ્વારા યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા અમરેલી જિલ્લામાં 16 મેથી 30 મે સુધીનો એક યોગ કેમ્પ એટલે સમર કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યો હતો। તેમાં બાળકો માટે ખાસ યોગ અને અનેક પ્રવૃત્તિઓ રાખવામાં અને શીખવાડવામાં આવી હતી। તેથી બાળકોના શારીરિક અને માનસિક ડેવલપમેન્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે આજે સફળ રહ્યો છે। નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર વિશાલ લશ્કરી। સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અંદાજિત 100ની સંખ્યા હતી। યોગ કરાવ્યા, રમતગમત રમાવી અને બાળકને ફિટનેસ ઉપર ધ્યાન આપવા માટે કહ્યું। તો આ ખૂબ સારી વાત છે। અહીંના મેડમ બીના મેડમ, તેમના હસબન્ડ સાહેબશ્રી અને ઘણા બધા ટીચરો દ્વારા છોકરાઓને માર્ગદર્શન આપ્યું। તો આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ફિટનેસ ચોક્કસ જરૂરી છે। પૈસા કામ નહીં આવે, જે ફિટનેસ છે એ જ મહત્ત્વની છે। તો આવી રીતે હું એવી અપેક્ષા રાખું કે આવા સમર કેમ્પ અવારનવાર થયા કરે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને એક ફિટનેસ ઉપર બાળક વધારે ધ્યાન આપે અને આવી રીતે યોગ કરતા। મારું બાળક પણ આમાં જોડાયેલું છે, હું પણ જોઉં છું। એક ખાસ મારો સંદેશ છે કે ભાઈ ઇન્ડોર ગેમ, મોબાઈલ, ટીવી આ બધું બંધ કરી અને આપણે આઉટડોર ગેમને પણ પ્રોત્સાહન આપીએ। આઉટડોર ગેમ રમો બાળકો અને ખાસ યોગ કરો અને ફિટનેસ ઉપર ધ્યાન આપો। ચોક્કસ, થેન્ક યુ। સિનિયર યોગ કોચ સાવરકુંડલાની યોગ કોચ બીના પંડ્યા। અહીં આપણે કન્યા શાળામાં સાવરકુંડલાના બાળકો માટે સમર કેમ્પ યોજ્યો હતો, જે 15 તારીખથી 30 તારીખ સુધી ચાલ્યો, જે 15 દિવસનો હતો। એમાં બાળકોને એને સ્વાસ્થ્યને લગતું, એમને બ્રેઇનને લગતું,
પૂરતું જ્ઞાન આપ્યું અને હેલ્ધી એવો નાસ્તો આપ્યો અને બાળકોને નવી નવી ગેમ રમાડી, સંસ્કારનું સિંચન કર્યું, બાળકોને શ્લોકો નવા નવા શીખવાડ્યા. ત્યાં જે શ્લોકની કોમ્પિટિશન હતી યજ્ઞ સાથે યોગ કરાવ્યા, સૂર્ય નમસ્કાર કરાવ્યા અને બાળકોને બને એટલું પોતાના કાર્યમાં એ કોન્સન્ટ્રેશન કેમ રાખી શકે એ શીખવાડ્યું એમને. એવી મુદ્રાઓ શીખવાડી, જ્ઞાન મુદ્રા શીખવાડી એટલે કોન્સન્ટ્રેશન પાવર વધે એમ. આ સમર કેમ્પ દરમિયાન મારા બંને સહસંચાલકનો ખૂબ હું આભાર માનું છું, જેણે મને 15 દિવસ સુધી સાથ આપ્યો અને બધા વાલીઓનો ખાસ કરીને કે જેણે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા. અહીંયા 90 જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે 15 દિવસ દરમિયાન. નવી નવી રમતો રમાડી છે કે એના દ્વારા એનું ક્યુરિયોસિટી વધે, એનું જ્ઞાન વધે, એની યાદશક્તિ વધે અને એનું હેલ્થ સુધરે. ખાસ તો એના હેલ્થ માટે આ બધું કરવામાં આવ્યું હતું. હું બધા મારા સાવરકુંડલાના જેટલા અહીંયા પધારેલા વાલીઓ છે, બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ, એનો આભાર માનું છું અને ખાસ કરીને મારી ટીમનો હું આભાર માનું છું.